સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાન જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે કૃષ્ણ સિવાય કોઈ નામ નહીં અને કૃષ્ણ સિવાય કોઈ કામ નહીં. જ્યાં જ્યાં જોયું ત્યાં કૃષ્ણ 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 એવું નામ બોલાય છે. અને નંદ બાબા પણ બહુ રાજી હતા. અને રાજી જ હોય ને કે જ્યાં પરમાત્મા આવે ત્યાં નંદને આનંદ જ મળે. આજ બહુ રાજી થાય છે. ગૌ એટલે ગાય. ગૌના અર્થ ઘણા બધા થાય છે. જ્યાં ભગવાન રહે એનો કુળ રહે છે એટલે ગોકુલ એવું નામ પડ્યું છે. ભગવાન એક એક બધી લીલા કરતા કરતા ભગવાન જેમ જેમ મોટા થાય તેમ હવે ભગવાન ઘરમાં નથી રહેતા. 5, 10, 15 બધા બાળકોને ભેગા કરી અને માખણ લેવા જાય. અને કોઈ ગોપી માખણ દઈ દે તો વાંધો નહીં, પણ કોઈ ગોપી જો માખણ દેવામાં ડાપણ કરે તો ભગવાન એવું નુકસાન કરે કે ગોપી સવારથી સાંજ સુધી નવરી થતી નથી. આજે ભગવાન એક ગોપીને ત્યાં માખણ ખાવા જાય છે ને ગોપી પૂછે છે, લાલા આજે તું વેલો વેલો આવી ગયો કે મારી માએ મને વેલો વેલો મૂકી દીધો? વળજી તો મેં માખણ ઉતાર્યું નથી. વાંધો નહીં, તું ઉતાર એટલે પછી ખાઈને જાશું. ગોપી કે લાલા રોજ તું તાજા માખણ ખા તો જરી પોસાતા નથી. એક કામ કરો, મટકીમાં જે માખણ પડ્યું છે ને એ ખાઈ લે. તો લાલો કે શું કીધું? 2 દિવસનું વાસી માખણ અમે ખાઈએ એમ? અમે નહીં ખાય. અમે તો આજનું તાજું માખણ ખાશું તો ઉતાર અને ખાઈને જાશું. ગોપી કે લાલા આવા તાજા માખણ ખાવા હોય ને તો કોઈના ઘરમાં ઉલંબા થાય નહીં. તને આમાંથી માખણ ખાવું તો ખા, ને આમાંથી આંગળીના ટેડવા જેટલું માખણ મળશે નહીં નહીં ને નહીં. ભગવાન કે એમ? અરે ગોપી તો માખણ દઈશ નહીં તમે જાશું પણ નહીં. એ કેમ માખણ ખા? સવારથી સાંજ સુધી આજ ઘરના ભલે કામ અટકી પડે, મટકી આગળથી હટવું તો તને માખણ ખાવા મળે ને. ખા ખા. ગોવાળીઓ કે લાલા તું બધું બોલસ, હવે આ ગોપીને હટાવી કેમ? એક રાડો ના પાડો, મને બધું આવડે છે. લાલા શું કરશું? કે જોજો. એટલે ભગવાને શું કર્યું? ગોવાળિયાને કીધું કે ગોપીને થોડી વાતું કરાવો. એટલે 15 બધા ગોવાળિયા ગયા હતા, એમાં 10 જણા ગોપીને જ્યાં વાતું કરાવે એ ભગવાન છાનામાનો ગોપીના રૂમમાં લઈ ગયા. ગોપીના રૂમમાં તો જાય છે પણ જોયું તો ઘોડિયામાં ગોપીનું બાળક સૂતું હતું. ભગવાન ધીમે ધીમે બાજુમાં ગયા ને ઘોડિયામાં જે બાળક હતું ને એના વાંસામાં જે ચોટીઓ ભર્યો અને બાળક એવી રાડ પાડીને, સાચું કહેજો કે માં દીકરો જો રાડ પાડે તો માનો જીવ રહે. હમણાં તમે કથા મંડપમાં બેઠા છો ને બાળક બહાર ઉવે તો માં જોજો કથા મૂકીને પેલા બારે ભાગશે મંડપમાં, ને એમાં જો એનું છોકરું રોતું ને કંઈક ને કૂટી આવ્યો, બીજાનું રૂવે તો વાંધો નહીં તો બેસી જાય. અહીં બાળકે જ્યાં રાડ પાડીને ગોપીને મનમાં વિચારતું કે મારા દીકરાને શું થયું હશે જોઉં, અને દોડતા જ્યાં રૂમમાં જોવા જાય ત્યાં ભગવાન દરવાજામાં સંતાઈ ગયા હતા. ગોપી મનમાં વિચાર કરે કે બેટા બેટા તને હમણાં નિંદર આવી ગઈ હતી ને તું શું કામ બી ગયો? કીડીએ ચટકો ભર્યો? સપનામાં તું બી ગયો? શું થયું? રમાડતા રમાડતા જ્યાં ઓસરીમાં જોયું તો 15 બધા ગોવાળિયા મટકીમાંથી માખણ ખાતા હતા. લુચ્ચાઉં, હવે મને ખબર પડી કે કોઈક મારા બાળકને ચોટીઓ ભરી આવ્યો, અહીંયા માખણની મજા થઈ ગઈ. ખમાઉં ખામ. ભગવાન કે હાલો. ગોવાળિયા કે શું હાલો? કાં? એ કે આગળવાળા માખણ ખાઈ ગયા, પાછળવાળા બધા રહી ગયા. ભગવાન કે આવો છો ચોરી કરવા ને ઝપાટો કરતા નથી આવડતો, હવે આ ગોપીને હટાવી કે. એટલે ભગવાને બીજો રસ્તો કર્યો છે. ગોવિંદ લખાણો ગાયની ગમણમાં લ્યો. ગાયની ગમણમાં જાય છે ને શું કરે છે? ગાયનું જે વાછડું હતું ને છોડ્યું, વાછડાને છોડી ગાયનું આંચળ હતું એ વાછડાના મોઢામાં આપી દીધું. એક આંચળ વાછડામાં મોઢામાં તો ભલે આપી દીધું, એક આંચળ પોતે ધાવા બેસી ગયા. એક ગુવાણીઓ કે ગોપી બહાર આવ. કાં? તારી ગાયને 2 વાછડા ધાવે છે. અરે એક વાછડું હતું, બીજું ક્યાંથી હાલી આવ્યું? અને દોડતા દોડતા જ્યાં બારે જોયું તો એક આંચળ વાછડાના મોઢામાં અને એક આંચળ લાલો પોતે ધાવે છે. ગોપી કે લાલા લાલા તું બહુ તોફાન કરે છે, તું મહી ખાઈ જાસ, માખણ ખાઈ જાસ, છેલ્લી બાગના ગાયના શરીરમાં દૂધ પડ્યું એ પી જાસ. ખમ ખમ, તને તો આજે વાછડા સાથે બાંધવું નહીં તો મારું નામ ગોપી નહીં, ખમ. અને જ્યાં પકડા કરતા 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 જ્યાં પકડવા જાય ભગવાન પકડાય. ભગવાને શું કરે? ગાયના પેટમાંથી ગુડકી ઓ બાજુ ભાગી ગયા. ઓજી આમ ફરી 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 ફરીને આમ જ્યાં પકડવા જાય ફરી ભગવાન ગાયના પેટમાં ગુડકીને ઓ બાજુ ભાગી ગયા. ભગવાન આમ રમત શું કામ કરે છે ખબર છે?
ભગવાનને ખબર છે કે મારા ભાઈબંધ આવ્યા છે ચોરી કરવા અને ઝપાટો કરતા નથી આવડતો, થોડીક રમત કરું તો મારા ભાઈબંધ બધું કામ પૂરું કરી લે. કામ પૂરું કરી લે ભગવાન રમત કરાવે છે. એક ગોવાળીઓ કે લાલા કામ પૂરું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. તો ભગવાન કે કોઈના ઘરે જઈએ તો અધૂરા કામ રે નહીં, પૂરા થાય. એમ લાલા પૂરા થાય? કે હા. કેમ થાય? એક જોઉં કેસરી ઘોર નાની કરાવું. આવો જગદીશ મહારાજ. જમના જયમાં કેસર ઘોરી સ્નાન કરાવું શામળા. અંગોનોથી તિલક કરાવું કેસર ઘોરી શાન કરાવું શામળા. બાવાને પ્રેમથી ગિલાવજો, તાળી પાડજો. બાવાને પ્રેમથી. આ માધવનું ધામ, માધવ આવ્યો આપણા ખોરામાં બેઠો છે એ ભાવના કરજો. એ તો જગતનો પિતા છે, માતા છે, સર્વે સર્વા છે, છતાં પણ ખુદ ભગવાન આજે માનવ કેમ બનવું એ તમને ને મને બતાવવા માટે એક માને ત્યાં ભગવાન માનવ બનવા આવ્યા. ભગવાન તો છે પણ માને ત્યાં માનવ બનવા માટે એક લાલો દીકરો બનીને આવે છે. બાવને પ્રેમથી સુગંધી નાકી આપું વાંકડિયાળા વાળમાં. તેલ સુગંધી નાકી આપું વાંકડિયાળા વાળમાં. તેલ સુગંધી નાકી આપું વાંકડિયાળા વાળમાં. तब का कर दूंगा